નમસ્કાર. જન્મકુંડલીમાં કેતુ જો 9મા સ્થાનમાં એકલો બેઠો હોય એટલે કે ભાગ્યસ્થાનમાં કેતુ એકલો બેઠો હોય અને આવા જાતકોને જ્યારે પણ કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય, કોઈ સમસ્યા, કોઈ પરેશાની આવી હોય ત્યારે આવા વ્યક્તિઓનું ભાગ્ય એમને સાથ આપશે અને ખૂબ ઊંચાઈએ પહોંચશે, ખૂબ બુલંદી સર કરશે. વિશેષમાં સૂર્ય પણ કેતુથી જ્યારે કેન્દ્રમાં હશે એટલે કે કેતુ જો ભાગ્યસ્થાનમાં બેઠો છે તો સૂર્ય ત્યાંથી સાથે બેઠો હોય અથવા તો ત્યાંથી 12મા સ્થાનમાં હોય અથવા 3જા સ્થાનમાં હોય અથવા તો 6ઠ્ઠા સ્થાનમાં હોય તો સૂર્ય કેન્દ્રમાં થયો કહેવાય. તો ત્યારે એવા જાતકો એમના શત્રુઓથી પણ ખૂબ જ લાભ મેળવતા હોય છે. આવા વ્યક્તિઓ જો રાજકારણમાં પ્રવેશે તો રાજકારણમાં પણ એમના સિતારા, એમના સ્ટાર એટલા બુલંદ થશે કે એમના વિરોધીઓએ પણ એકવાર મત આપવું હોય તો એમના પક્ષમાં મત આપશે.